બધાને આપણું સવાર પડી ગયું છે ને આજે અત્યારમાં મમ્મી ભાઈ વેટ કરવા આવતા રહ્યા છે અહીંયા દાદી પાસે ને દાદીને બધી વાતો કરશે શું શું થયું આજે શું શું આજ પ્લાન શું છે કરવાનો આજ જો દાદી ખીજાણા છે ને એક દાદી આમ બેઠા છે એ સાંભળે છે કાન રાખીને જો આમ બેઠા જો એમના જલસા છે દાદીને એમના હસબેન્ડ મહિને 1 લાખ રૂપિયા કમાય હા પેન્સલ આવે એમને જો અત્યારે 12 વાગ્યા તો હુતા હતા અત્યારે જાગ્યા છે ચા પાણી બનાવશે હમણાં હા અને આ એમની ગાડી છે ને એક એમની ગાડી વાડીએ પડી બોલેરો સ્પેશિયલ અને અમારા હાવણી જો દેશી હાવણી ના ચા બા બની ગઈ અત્યારમાં કમ્પ્લીટ જો આ ડોશી તમને જીમ લાગે એમ આ ડોશી છે ને ડોશી નથી આમના હસબેન્ડ મહિને 1 લાખ રૂપિયા કમાય છે જો આ છે આપણું સ્પ્લેન્ડર આ છે આપણા મમ્મી બે શબ્દ કયો મમ્મી બીજું કંઈક કયો બીજું કંઈક સરપ્રાઈઝ કરજો નવું નવું ધંધો કાંઈ કરવો કંઈક બોલો જ ખરા કામ કરવું પડે શું કામ કામ કરવું પડે હોવ દેવાય નહીં લાવવાની છે તો તે ને આપો વાંઢા વાંઢા મરચો આમ તો તમે નહીં લાવી દો ના રે ના હવે શું લાવી દે કીધે બાય આવજો ટાટા ગુડ નાઇટ આ બધી ગેંગ છોકરો શું કરો છો બેટા આ વચ્ચે કોણ બેઠું હા વચ્ચે આ જો બધા રમે છે કોબરા ગેંગ જો માં લગન માં ઉડાડજો ફૂલડા હો કેમ ઉડાડીશ હાલો કેવડ વાડે જી હાલો હાલો શું થયું તને હે આપણે ક્યાં જવાનું આ છે આપણી વાડીનો રસ્તો છે આ આપણી વાડીનો રસ્તો છે ને રસ્તો એટલો બધો ખતરનાક છે કયો રસ્તો કેવો ખતરનાક આપણી વાડીનો રસ્તો કેટલો ખતરનાક જો આમાં જો કોપરી ડેન્જર જો ઇલાકો દેવો ભાઈ જો આપણો ગટર વાળો ડેમ છે ગટર વિસ્તાર આવી ગયો રામ રામ હોદમાં ટાંકી સાફ કરવાની છે ડોલ પડી ગઈ હે ને સાનું આ છે આપણે વાડીનો ઝાંપો ક્યાં છે ઝાંપો આપણો ખોલવાનું નથી હાલ પકડ હું ખોલું લાય ભાઈ ઝાંપો ખોલે છે અમો જો ઝાંપો મારામાં હલવાઈ ગયો કાંટાની ભીડ લાગી મારામાં આ ઝાંપો ખોલે જો અંદર આપણે જાવી અંદર આવતર હાલો લાય પકડું હાલો લઈ ગાઈસ મિત્રો તમને બધાને તારા બ્લોગ સપોર્ટ કર્યો અમને સાનું બાય બાય કીધી આમાં આવજો જો આપણો આ ઘઉં છે સપોર્ટમાં આયો વાયરલ 14 નો જાય ચાલુ હો જરા ભાઈ ના ના ચાલુ હો ઝટકો નથી આ લાઈટ જ છે ખાલી
જો અહીં એમ થાય ઝટકો મૂક્યો લાગે છે. આ ઘઉં છે આપણા. કરી જવાનું આપણે કરી પૂરી ક્યાં બે શબ્દ કે કંઈક તું ये सब तो जो हमारा घाव हो गया છે મસ્ત કાના કેવા લીલા લીલા મજાના લાગે બરાબર ચલો પાછા પડી ન જાતા આ બેટરી છે આના કારણે જો આ લાઇટો છે ને ટમકડી આ ટમકડી આના કારણે થાય બેટરીના કારણે એટલે વાડીમાં ભૂંડના અથવા રોજડા ન આવી શકે એટલે આ બેટરી અને ટમકડી એના માટે મૂકી છે કે ભૂંડના રાતે બહુ આવે છે અને ઢોર બહુ આવે છે. અહીંયા નથી જવું રહેવા દે પાણી હશે લીલું હશે. આ છે આપણા ઘઉં હવે 4-5 પાણ પાઈ દીધા છે. હવે 3-4 પાણ પાવી એટલે પાણ મૂકી દેવાનું પછી. અને આ મેં કીધું આંટો મારતી આ છોકરા બધા છે બ્લોગે બની જાય. છોકરા નથી કીધું હવે મોટા ભાઈ કીધું એ બેટરી છે એના કારણે આ ટમકડી થાય છે દેખાતી છે તમને જો. આ તમારા ને તો ને આના કારણે ટમકડી થાય બેટરીના કારણે. રોજડાનો બહુ ત્રાસ છે ભૂંડના રોજડા કુટિયાનો બહુ ત્રાસ છે અહીંયા એટલે મેં કીધું આજે મેંગી બનાવી ક્યારેક આ મેંગીના કાગળિયા. આને બહુ શોખ છે મેંગી ખાવાનો. તો મેગી ના ફૂલ વિડિયો જોતા YouTube માં આપ્યા છે ક્યાં કાઢી નાખ્યો પછી ક્યાં ઇનકા જવું છે હાલો ઘરે જતા રહી ઘરે હેલો કે મહાદેવના દર્શન કરવા છે. તો આપણે ભોળિયાનાથના દર્શન કરતા આવી અને પછી આપણે રિટર્ન ઘરે જતા રહીશું. મેં કીધું ભોળિયાનાથના દર્શન કરતા આવી અહીંયા થોડુંક જ આગળ છે. આ છે ત્યાંનો રસ્તો. આ કેમ તે લાકડું હાથમાં કેમ લીધું તે કુતા બીતન બીક નો લાગે ને ભોળી કુતી બહુ કાઢી કાચું ઘરે અને મહાદેવના દર્શન કરી ગયા છીએ તમે દર્શન કરી લેજો થોડા ઘણા બે કરી લેશું. હાલો તમને મહાદેવના મંદિરે લઈ જાવી. હવે આવી ગયું છે મંદિર જો આપણો ગેટ છે અને મહાદેવના દર્શન કરી આવી ગયા છે મંદિરની અંદર તો તમારે દર્શન કરવા છે. હાલો મહાદેવનું મંદિર બતાવું તમને અંદરથી શું કરજો. આવી ગયા છે હવે આપણે પેલો ગેટ ખોલશું મહાદેવનો. ગેટ ખોલી ગયો છે. આ છે મહાદેવનું મંદિર. આ છે હનુમાન દાદાની મૂર્તિ. આ છે ગણપત દાદાની મૂર્તિ. તો આપણે હવે ગેટ બેટ બંધ કરીને આપણે હવે ઘરે તરફ જઈ રહ્યા છીએ એટલે વ્લોગ હવે અહીંથી બંધ કરી દેવી છીએ. તો મળીએ હવે નવા બ્લોગમાં અને બ્લોગ ગમ્યો હોય તો કહી દે. બ્લોગ ગમ્યો હોય તો કહી દેજો. શું કે કોમેન્ટમાં કહી દેજો જે કહેવું હોય. હા તો હાલો કેવું હોય કીધું કહી દીજો.